ભોજા બાપા ઇતિહાસ છે. જો ભોજા બાપાનું ભોજા બાપા છે ને આઈન રહેતા. હા પછી તો આજે આવે જાન તો થઈ ગયું મસ્ત તૈયાર. કાંઈ બૂટ પહેરવાનો બાકી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા લગ્નમાં. આપણા બેનના લગ્ન છે અને આપણે દૈસે આવ્યા છીએ મોરબીની પાસે. અને આજે આપણે આ ગામમાં આજે કાંઈ કામ નથી એટલે આપણે ગામમાં બધાય મંદિરમાં દર્શન કરાવું. તો પહેલું જ મંદિર મારા કુળદેવી એટલે મોમાઈવાનું છે અને ત્યાં જ હજી હું ઊભો ઊભી હાલ તમે જુઓ. અત્યારે મંદિરમાં જ ઊભો. મસ્ત વ્યૂ આવી રહ્યું છે, મસ્ત પવન આવી રહ્યો, મસ્ત વાતાવરણ છે. ગામડું છે એટલે આપણને મજા આવે. તમને હવે અહીંના દર્શન કરાવું. તો અત્યારે આવી ગયો છું એક મસ્ત વ્યૂ ઉપર. તમને લોકોને પણ બતાવું. મંદિરમાં જતો તો ગોતતો તો એક વ્યૂ મસ્ત મળી ગયું તો અહીંયા આવતો તમને લોકોને પણ બતાવું. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. કામકાજ કરવી કાંઈ હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવે તો બેનના લગ્ન બાકી છે. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. આગળ કંઈ પણ હોય તો ત્યાં પણ જોતો જઈએ. તો ચાલો હવે જઈએ. એ ભગવાન બુક મારું અહીંથી ના 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 તારે નથી એવું કર્યું. બાકી થઈ ગયું. બીજું લાકડું જાડું નાખીને તો બહુ તાપ થઈ જાય. રોટલા બળવા મને. ત્યાં ઓલું તા પાસે કોનું મંદિર છે તમે કીધું? ભોજા બાપા. ભોજા બાપા ઝાપા બાદ. હા ઝાપાની બાર. એટલે ત્યાં શું હોય ભોજા બાપા? ભોજા બાપા ઇતિહાસ છે. જો ભોજા બાપાનું ભોજા બાપા છે ને આઈન રહેતા. હા પછી આયર હતા ભોજા બાપા. હા. તો એને આ જામનગરના રાજા હતા ને એના રાણી અને એની દીકરી એને એ બોલા બાદશાહ હતા ને એ કે મારા રાણી બેહારવા એમ. તો એ ભાગીને અહીંયા નીકળી ત્યાંથી એમ એ મા દીકરી નીકળો તો એ બધા ગોતવા માંડ્યા ને કે ક્યાં આ બે તો ગોતતા બધે આટલા માળિયા તાલુકો ને બધા ગોતા. કોકે કહી દીધું કે દહીસરામાં ભોજા બાપા ભોજો મકવાનો હે ને એને ઘરે હેઠ. તો એ અહીંયા આવ્યા. ગોતતા આવ્યા ને તો ભોજા બાપા માનતા નહોતા કે મારા આશરે આવ્યા એટલે હું કહું જ નહીં. તો કે ના તારી ઘીરે ક્યાં તો વળી બીજા એવા હોય ને એ કે એને મારો તમે એમ તો એ માનશે તો તોય ન માને. પછી વળી બીજા કોઈ હોય ને તો કે એના પગમાં ઓલી સાયડીયું હોય ને સાયડીયું ફેરવો બે પગમાં સાયડીયું ફેરવો તોય માનતો નથી. એની માં એ કે માને બોલાવો. એની માં કે આ સાયડી ફેરવશે ને તો એની માં કહી દેશે દીકરા કહી દે એમ કે આપણી ઘીરે તો એની માને બોલાવી કે આ તમારો ભોજો જોવો. તો એની માએ કીધું દીકરા કે મારું ધાવણ લાજે નહીં હો.
દીકરા મારે ધાવણ ન લાવી દે, બોલ્યો જ નહીં, મરી ગયો તોય ન બોલ્યો. હા એટલે અહીં મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યું. જાપાની અંદર એનો આપણે મોરબી ત્યાં જોયો ઘોડો મોરબી રેલવે સ્ટેશન, હા મોરબી ના રેલવે સ્ટેશન. ઘોડા માં બેઠા હા ઈ. અચ્છા ઈવડા. એટલે આ દહીસરા આ બાજુ આવ્યા એમ. એટલે આ દહીસરા એટલે અહીંયા જાપા બારી ઘોડમાં બેઠા. અને આમ વમણિયા પર જાય ને અહીંયા એનું મંદિર છે, ભોજે બાપાનું મંદિર. અને અહીંયા તળાવે અહીંયા ઓલું તળાવ નું આવ્યું ન્યા અહીંયા ભોજા બાપાનું મંદિર છે. અને એ ભોજા મકવાણાનો ઇતિહાસ એવો ચોપડ્યું ને પછી કીધું જ નહીં કે મારા ઘરે હંતા પછી કે હવે પછી માની ગયો કાંઈ નહીં હોય એમ. પછી વહી ગયા કે આને આટલું બધું આપણે હેરાન કર્યા ને આવું કર્યું. એની પછી એની માએ કીધું કે દીકરા મારે ધાવણ લાવી દે ને એવું. એટલે કે હવે આ ન હોય એમ. આ બધા ખોટું કહે અહીંયા એમ. તો એની ગીર જંતાણા પણ આપણે આશરે આવ્યા ને તો આપણે કઈ ન કહું મારી ગીરેશ એમ. તમને ચૂલા રોટલા કરતા ખાવતા છે? મને ચૂલાઈ ભાવે ને બધે ભાવે. ચૂલાઈ ભાવે. જૂનવાડી તો ચૂલા જ કરતા. હા જૂનવાડી ચૂલે જો. બેહી જાય વાલો બધા કહેતા જઈશે બધા ઠામ નામ નાખે. હમણાં બેહી જાય બધા, હમણાં બોલાવશે. હવે અત્યારે ને બાને જમવા બેહાડી દીધા છે અને આ ભાખરી હતી બાકી, તો કીધું આપણે સેડવી નાખવી. બે બાકી હતી, બાને જમવા બેહાડી દીધા. મેં કીધું ના પૂરું થઈ જ ગઈ છે. બાન કીધું બેહી જાવ તમે બધા. હા કોઈ આવતો રહું ને. મને કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. જય દ્વારકાધીશ. તો આજે આવે જાન તો થઈ ગયું મસ્ત તૈયાર. કાંઈ બૂટ પહેરવાનો બાકી અને તૈયાર થઈને ઘડીક આવી ગયું અગાસી ઉપર, ધાબા ઉપર. તમને મસ્ત વ્યૂ જોવા, ચકલા જોવા વ્યૂ બતાવું. અને મસ્ત સૂર્ય દાદાના દર્શન પણ થઈ ગયા. હવે જવાનું હે વાડીએ, ત્યાં જાન આવે છે. હજી પહોંચી નથી, પહોંચવાની તૈયારી છે. આપણે તૈયાર થઈ ગયા છીએ, નીચે બજારના બાકી તો આપણે આ જોઈએ.